મારું નામ ડૉક્ટર પરવેઝ ટાંક છે. હું આઈ સ્પેશિયાલિસ્ટ છું અને અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ગ્લોબલ આઈ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. તો આજે હું આપની વચ્ચે ઝામર વિશે થોડી માહિતી લઈને આવ્યો છું કે ઝામર એક બીમારી શું છે. આંખની એક બહુ ગંભીર બીમારી છે ઝામર. તો એના વિશે થોડુંક નોર્મલ બેઝિક નોલેજ હોવું બધાને જરૂરી છે, કારણ કે લોકો વધારે પડતા ગભરાતા હોય છે અને ઘણી વખત એવું બને છે કે લોકો એને બહુ ગણકારતા નથી, નેગ્લેક્ટ કરતા હોય છે. એટલે બંને કેસમાં થોડીક માહિતી જરૂરી, બેઝિક વર્કિંગ નોલેજ હોવું જરૂરી છે. તો ઝામર જે છે એને અમારી ભાષામાં અથવા તો ઇંગ્લિશમાં એને ગ્લુકોમા કહેવામાં આવે છે. ઝામર એ એક એવી બીમારી છે કે જેનું સારવાર શક્ય નથી, પણ એને કંટ્રોલમાં, કાબૂમાં રાખવામાં આવે છે. એટલે જેવા આપણે ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન કે ભાઈ બીપી છે, આ બધી બીમારીઓ એવી છે કે જેને આપણે કાબૂમાં રાખશું. એવી બીમારી નથી કે જેને આપણે સાજી કરી શકશું. કોઈ ડાયાબિટીસ એવું નથી કે તમે 10 દિવસ દવા લો અને તમને સારું થઈ જાય, બિકોઝ એ લાઈફ લોંગ બીમારી છે. એવી જ રીતે ઝામરની બીમારી બી એક લાઈફ લોંગ બીમારી છે જેને આપણે દવાની મારફતે કાબૂમાં રાખવાનું છે. બીજી વસ્તુ એ છે કે ઝામર જે છે એ રિવર્સિબલ નથી. મતલબ ઝામરથી તમારી શરીરમાં જે બી તકલીફ થાય એ તકલીફ કે જે બી અસર હોય એને આપણે પાછી વાળી શકતા નથી. તમારી આંખમાં ઝામરથી તમારી આંખની નસ ઉપર 5% નુકસાન થયું છે, તો આપણે બાકીનું જે 95%, 95% છે એને બચાવવા માટે આપણે એની સારવાર કરવાની છે. એટલા માટે એને પકડવું બહુ જરૂરી છે સમયસર, કારણ કે જેટલું જલ્દી આપણે એને પકડીએ એટલું આપણે નુકસાન આગળ વધતું અટકાવી શકીએ છીએ. હવે સૌથી પહેલાં એ જાણવાનું છે કે ઝામર કોને હોઈ શકે છે. ઝામર જે છે એ કોઈ બી વ્યક્તિ 40 વર્ષની ઉંમર પછી કોઈને પણ હોઈ શકે છે, પણ વધારે ઝામર હોવાના શક્યતા વધારે એ લોકોમાં છે જેમને ડાયાબિટીસ હોય, જેમને બીપી હોય, જેમને થાઇરોઇડ હોય, અથવા તો જેમનો પારિવારિક ઇતિહાસ હોય કે જેમના ફેમિલીમાં હોય, જેમને મા બાપને ભાઈ બહેનોમાં ઝામર હોય, તો વારસાગત રીતે બી એ લોકોમાં ઝામર થવાની સંભાવના વધી જતી હોય છે. એના સિવાય જો તમે કોઈ બીજી દવાઓ લેતા હોય, સ્ટીરોઇડ્સ ખાસ કરીને, જેમ કે અસ્થમા માટે અમુક લોકો પંપ લેતા હોય છે, કોઈ દવાઓ, કોઈ સ્કિન માટેની કોઈ દવાઓ જે હોય છે એ બહુ લાંબો સમય, વર્ષો સુધી ચાલતી હોય છે. તો એવી કોઈ બીમારી હોય કે જેની માટે તમારે એની દવાઓ વર્ષો સુધી લેવાતી હોય, આ પ્રકારના કેસમાં પણ ઘણી વખત ઝામર દવાના લીધે આવી શકતું હોય છે. આ બધા લોકોએ ઝામરની તપાસ રેગ્યુલરલી એટલીસ્ટ વર્ષે એકવાર કરાવવી બહુ જરૂરી છે. ઝામરની તપાસમાં કોઈ મોટી વસ્તુ નથી હોતી. નોર્મલ જે આંખની ચેકઅપ થતી હોય છે એની અંદર જ ઝામરની મોટાભાગની તપાસ થઈ જતી હોય છે, જેમ કે આંખનું પ્રેશર ચેક કરવું, આંખની નસની તપાસ કરવી, અને જો જરૂર પડે તો રિપોર્ટ કરવામાં આવે છે. જે રિપોર્ટ પેરીમેટ્રી અને ઓસીટી બિલકુલ સામાન્ય રિપોર્ટ છે, 5 થી 10 મિનિટમાં જ થઈ જતા હોય છે. એટલે આ રિપોર્ટ કર્યા પછી તમારો આંખનો ડૉક્ટરે નક્કી કરશે કે તમને ઝામર છે, શરૂઆત થઈ છે, શંકામાં છો કે બિલકુલ નથી. ઘણી વખત જો ફેમિલી હિસ્ટ્રી હોય કે પારિવારિક ઇતિહાસ હોય કે ભાઈ ફેમિલીમાં બી છે, તો અમે નોર્મલી વર્ષે એકવાર દર્દીને ચેકઅપ માટે કહેતા હોઈએ છીએ કે તમને ઝામર હોય કે ના હોય, અસર હોય કે ના હોય, વર્ષે એકવાર ચેક કરાવવું જરૂરી છે. એની ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ છે. જેવું મેં કીધું કે એ કાબૂમાં રાખવાની બીમારી છે, તો એ ટ્રીટમેન્ટમાં આપણે નોર્મલી 90% કેસીસમાં ડ્રોપ્સથી જ આરામથી એનો કંટ્રોલ આવી જતો હોય છે. ઘણી વખત એક ડ્રોપ જરૂર પડે તો એકથી વધારે ડ્રોપ્સ આપી શકાય છે. અને આજકાલ બી બહુ પોટેન્ટ, બહુ સારા એવા ડ્રોપ્સ અવેલેબલ છે માર્કેટમાં, જેનાથી ઝામર બહુ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. બહુ જ ઓછા કેસમાં 1 દવા, 2 દવા, 3 દવા, મેક્સિમમ મેડિકલ થેરાપી, એટલે કે બધી દવાઓ આપ્યા પછી પણ, ડ્રોપ્સ આપ્યા પછી પણ જો ઝામર કાબૂમાં ના હોય તો પછી આપણે ઓપરેશનની જરૂર પડતી હોય છે, જેનું ઓલમોસ્ટ લેસ દેન 5%, એટલે કે મોટાભાગના કેસમાં ઝામરમાં દવાથી જ કંટ્રોલ, ડ્રોપ્સથી જ કંટ્રોલ આવી જતો હોય છે. પણ ઝામરની ટ્રીટમેન્ટ જે છે એ મેં સમજાવ્યું એ પ્રમાણે એ લાઈફ લોંગ હોય છે. એટલે એનું કન્ફર્મેશન, ઝામર હોવું, એની પ્રોપર તપાસ કરવી જરૂરી છે. ઝામર ના હોય ને ડ્રોપ્સ નાખો એ બી બરાબર નથી. એટલા માટે એની સચોટ અને વ્યવસ્થિત ઝીણવટભરી તપાસ કરાવવી બહુ જરૂરી છે.